તો સ્વાગત છે ખેડૂત મિત્રો આપસોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 10 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ। તો સૌથી પહેલી મહત્વની માહિતી આપસોની સામે આવી રહી છે કે નવી જંત્રી લાગુ। ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે હાલ થોડા સમય પહેલા જ નવી જંત્રી લાગુ થવાની અટકળો ખૂબ જ વધારે જોવા મળતી હતી। હવે તેવામાં સરકારે જે મુસદ્દા જંત્રી નક્કી કરેલ હતી તે યોગ્ય છે કે નહીં તે પબ્લિક ઉપર મૂક્યું હતું, પરંતુ લોકો દ્વારા ખેડૂતો દ્વારા તેમજ બિલ્ડર એસોસિએશન દ્વારા નવી જંત્રીનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને ઘણી બધી તે બાબતની વાંધા અરજીઓ છે તે પણ સરકારને મોકલવામાં આવી હતી। તેથી સરકાર દ્વારા હાલ પૂરતો નવી જંત્રી જાહેર કરવાનો નિર્ણય છે તે થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો છે, પરંતુ હજી નવી જંત્રી ક્યારે લાગુ થાય તેના વિશે સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। તે થોડા સમયમાં પણ જાહેર થઈ શકે અથવા તો થોડા સમય માટે તે મોકૂફ પણ રાખવામાં આવી શકે તેમ છે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તે જંત્રી વિશે જણાવવામાં આવેલી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતો માટે મોટા સમાચાર। ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગ પાક ટેકાના ભાવનો ₹8,682 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે। ભાવ વર્ષ 2024-25માં ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 56,000 હેક્ટરમાં થયું હતું। 93 જેટલા ખરીદ કેન્દ્રો પરથી તારીખ 21 જૂનથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। નાફેડમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ 23,488 ખેડૂતોએ નોંધણી કરાવી છે। નોંધણી કરાવેલા તમામ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવી હતી દોસ્તો। તો આ ખાસ અને મોટી માહિતી છે કે ખેડૂતો માટે મોટા સમાચાર છે। જે મગના પાક માટે ટેકાના ભાવ માટે પૈસા છે તે જાહેર કરવામાં આવ્યા છે અને ઓનલાઈન જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેને SMS મારફતે જાણ કરવામાં આવી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે વધારે આવી રહી છે દોસ્તો કે ટોલ ચાર્જ માત્ર ₹15। બુધવારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર એક્સ પર પોસ્ટમાં આ વિશે માહિતી આપી હતી। તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર ₹3,000ના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે। આ પાસ 15 ઓગસ્ટથી જાહેર કરવામાં આવશે અને તે ફક્ત બિનવાણિજ્યક ખાનગી વાહનો માટે જ જારી કરવામાં આવશે। આ પાસ જે છે તે સક્રિય થયાની તારીખથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ માટે જે પણ પહેલાં હોય તે માટે માન્ય રહેશે। એટલે કે આ ચાર્જ એક ટ્રીપ માટે ₹15 હશે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તે જણાવવામાં આવી છે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તે ટોલ ચાર્જ વિશે જણાવવામાં આવેલી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે વધારે આગળ આવી રહી છે કે ચૂંટણી કાર્ડ માત્ર 15 દિવસમાં નવી માનક સંચાલન પ્રક્રિયા એટલે કે SOP રજૂ કરવામાં આવી છે। નવા નિયમ મુજબ હવે નાગરિકોને માત્ર 15 દિવસમાં જ નવું અથવા ફેરફાર કરેલું વોટર ID છે તે કાર્ડ મળી જશે। ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કામકાજના 15 દિવસમાં મતદારને કાર્ડ સોંપી દેવામાં આવશે। અગાઉ નવું કે પછી ફેરફાર કરેલું મતદાન ઓળખપત્ર મેળવવામાં અઠવાડિયાથી લઈને મહિનો સુધી રાહ જોવી પડતી હતી। જોકે નવી વ્યવસ્થા હેઠળ ડેટા વેરિફિકેશન, કાર્ડ પ્રિન્ટિંગ અને ડિલિવરી પ્રક્રિયા સમયબદ્ધ કરી દેવાઈ છે। આ નવી વ્યવસ્થા માત્ર નવા વોટર ID કાર્ડ માટે જ નહીં પરંતુ જે મતદાર કાર્ડમાં નામ, સરનામું, ફોટો અથવા તો ઉંમરમાં ફેરફાર કરવા માંગે છે તેના માટે પણ લાગુ થઈ છે। તો મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ચૂંટણી કાર્ડ હવે 15 દિવસમાં માત્ર મળી જશે। તે કોઈ પણ વસ્તુ માટે ફેરફાર કરાવેલો હોય, નવું હોય કે પછી ફોટો ફેરવ્યો હોય, નામ ફેરવ્યું હોય તો પણ માત્ર ને માત્ર 15 દિવસમાં વોટર ID છે તે આપી દેવામાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે વધારે આગળ આવી રહી છે કે ભૂપેન્દ્ર સરકારે તિજોરી ખોલી। ગુજરાતમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ થઈ રહ્યું છે। 93,000 કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે, કારણ કે હવે નમો શક્તિ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે મહત્વના ઔદ્યોગિક અને પ્રવાસના સ્થળોને જોડશે। બંને એક્સપ્રેસ વે 13 જિલ્લામાંથી પસાર થશે, જેનાથી ગુજરાતની 45% વસ્તીને સીધો ફાયદો થશે। તો સરકારની આ મહત્વપૂર્ણ માહિતી છે તે જાહેર કરવામાં આવેલી છે। ત્યારબાદની મોટી માહિતી આપસોની સામે આવી રહી છે કે ગરીબો માટે મોદીની મોટી ગેરંટી। મોદીએ જણાવ્યું દોસ્તો કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે કોઈ સપોર્ટની જરૂર છે। આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓ વિસ્તાર કરવા સંકલ્પ કર્યો છે। અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય। મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ મળશે। તો ખાસ અને મોટી જાહેરાત છે તે ગરીબો માટે મોદીએ જાહેર કરી છે। તો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે। ત્યારબાદની મોટી માહિતી આપસોની સામે આવી રહી છે કે ખેડૂતોના પૈસા લૂંટાશે, સાવધાન। PM કિસાન નામની ખોટી એપ્લિકેશન WhatsApp પર ફરી રહી છે,
જે દર 3 મહિને 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે. આ એક સાયબર ફ્રોડ છે. લિંક ઉપર તમે ક્લિક ના કરતા. તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે. કૃપા કરીને આ પ્રકારનો શંકાસ્પદ લિંક ખોલતા નહીં. ગઠિયાઓએ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોની લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી લોકોને ઠગવાનો પ્રયાસ છે તે કાવતરું કરવામાં આવી રહ્યું છે, જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવે છે અને તેમના આધારે લોકોને ઠગવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો, મારા વોટ્સએપ નંબર ઉપર પણ આવી કોઈ પણ માહિતી આવે તો તે લિંક છે તેને ઓપન નહીં કરતા, નકર તમારું ખાતું છે તે સાવ નીલ કરી નાખવામાં આવશે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ખેડૂતોને ખાતામાં પૈસા મળશે. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ છે તે આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને હવે 10,000 રૂપિયા છે તે કરવામાં આવી છે. તો દોસ્તો, આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.